નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે હિન્દી વિષયનું ચોથું કાવ્ય આપણે ભણીશું, જેનું નામ છે કર્ણ કા જીવન દર્શન. કર્ણનું જીવન દર્શન આ એક કવિતા છે, જેના કવિ છે રામધારીસિંહ દિનકર. તો સૌપ્રથમ આપણે રામધારીસિંહ દિનકરનો પરિચય મેળવીએ. એમનો જન્મ ઈસવીસન 1908માં થયો હતો તથા તેમનું અવસાન ईस्वीसन 1974 में थयुं हतुं। हिंदी के सुप्रसिद्ध कवि रामधारी सिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव के एक किसान परिवार में हुआ था। उन्होंने प्रारंभिक शिक्षा यानी प्राथमिक शिक्षण मुंगेर तथा उच्च शिक्षा पटना में प्राप्त की। पटना विश्वविद्यालय से स्नातक की उपाधि प्राप्त करके कुछ समय तक अध्यापन कार्य किया। दिनकर जी सीतामढ़ी में सब रजिस्ट्रार और मुजफ्फरपुर कॉलेज में हिंदी विभाग के अध्यक्ष रहे। वे भागलपुर विश्वविद्यालय के उपकुलपति और भारत सरकार की हिंदी सलाहकार समिति के अध्यक्ष भी रहे थे। दिनकरजीનો પરિચય વાંચતા જ આપણને એમની વિદ્વત્તાનો ખ્યાલ આવે, કારણ કે ભાગલપુર યુનિવર્સિટીના તે ઉપકુલપતિના સ્થાને રહી ચૂક્યા છે તથા ભારત સરકારના હિન્દી સલાહકાર સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। આથી તેમની વિદ્વત્તા આપણને દેખાઈ આવે છે। दिनकर जी का आगे परिचय पढ़ते हैं। दिनकर जी की सबसे बड़ी विशेषता है अपने देश और युग के प्रति जागरूकता। कवि ने तत्कालिक घटनाओं, विशेषताओं या विषमताओं का खुलकर चित्रण किया है। उनकी वाणी में शक्ति है, ओज है। उनकी कविता में शोषित और पीड़ित वर्ग की व्यथा और उससे मुक्ति का संघर्ष है। અહીં જોયું એ પ્રમાણે દિનકરજીની સૌથી મોટી વિશેષતા એ છે કે પોતાના દેશ અને યુગ પ્રત્યેની જાગૃતતા। કવિએ પોતાના સમયની અંદરની જે ઘટનાઓ હતી, વિષમતાઓ હતી, એનું ખુલીને ચિત્રણ કર્યું છે, એ બધું લખ્યું છે। આથી એની વાણીમાં શક્તિ છે, પ્રકાશ છે। એની કવિતામાં શોષિત, જેનું શોષણ થઈ રહ્યું છે તેવા લોકો અને પીડિત વર્ગના વ્યથા છે। અને માત્ર એને વ્યથા, દુઃખ એવું નથી, પણ એમાંથી મુક્તિ મેળવવાનો પણ સંઘર્ષ રહેલો છે। આથી એની આ વિશેષતા રહેલી છે। હવે એમની કેટલીક કાવ્યકૃતિઓ અને અન્ય કૃતિઓ વિશે આપણે જોઈએ તો ઉર્વશી, रश्मिरथी, रेणुका, हुंकार, रसवंती, कुरुक्षेत्र उनकी काव्यकृतियाँ है। उर्वशी के लिए उन्हें सन 1972 का ज्ञानपीठ पुरस्कार मिला था। संस्कृति के 4 अध्याय उनका चिंतन ग्रंथ है, जिसे साहित्य अकादमी पुरस्कार से सम्मानित किया गया। अर्धनारीश्वर, मिट्टी की ओर आदि उनकी प्रमुख गद्य रचनाएं हैं। उनका कृतित्व गुणवत्ता और परिमाण दोनों दृष्टि से विपुल है। तो आ प्रमाणे तेमनी કેટલીક વિશિષ્ટ રચનાઓ અહીં આપેલી છે અને ઉલ્લેખનીય છે કે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળ્યો હતો અને એની કાવ્યકૃતિ ઉર્વશી માટે મળ્યો હતો 1972ની અંદર। હવે આગળ આ કાવ્ય વિશે વાત કરીએ તો प्रस्तुत खंड काव्यांश में रश्मिरथी महारथी कर्ण के करुण किंतु भव्य जीवन की मीमांसा करने वाला खंड काव्य है। सारे अन्यायों को सहकर कर्ण जन्मजात महानता पर पुरुषार्थ जन्य महानता की विजय चाहता है। अंत में जब पांडव श्रेष्ठ के रूप में सब कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है, तब भी वह अविचलित रहता है और जिसने आज तक साथ दिया उस मित्र को किसी भी मोल पर छोड़ना नहीं चाहता। कृष्ण कर्ण को पांडवों के पक्ष में ले आने के लिए उससे मिलते हैं। उस कथा प्रसंग से प्रस्तुत काव्यांश लिया गया है। એટલે કૃષ્ણ ભગવાન જ્યારે વાત કરી રહ્યા છે કર્ણને કે તું દુર્યોધનનો પક્ષ છોડી દે, એ અધર્મનો પક્ષ છે અને તું ધર્મના પક્ષે આવી જા। બીજી વસ્તુ એ કે તું આ પાંડવોનો સૌથી મોટો ભાઈ છે
કુંતીનું પહેલું સંતાન એટલે કર્ણ, બરાબર. તો બાકીના બધા ભાઈઓ એનાથી નાના છે, તો પોતાના સગા ભાઈઓના પક્ષમાં તું આવ અને યુદ્ધ કર એવું પ્રલોભન આપે છે, પણ કર્ણ જતો નથી. કર્ણ એ નાનપણથી જ અન્યાય સહન કર્યો છે, એને હળધૂત કરવામાં આવ્યો છે, પણ એની મહાનતા છે એ દેખાઈ આવી છે. સ્વર્ગમાંથી દેવતાઓને પણ એની પાસે દાન માગવા માટે આવવું પડ્યું છે. મહાભારતમાં કર્ણને વારંવાર સૂતપુત્ર કહીને અપમાનિત કરવામાં આવ્યો છે, પણ એણે સાબિત કરી બતાવ્યું છે કે જન્મ છે એ દેવતાના હાથમાં છે, એ મારા હાથની વાત નથી. મારા હાથમાં શું છે? પૌરુષત્વ છે. એણે મહાભારતનો સમર્થ યોદ્ધા, કે જ્યાં સુધી એણે કવચ કુંડળ પહેર્યા હોય ત્યાં સુધી કોઈ પણ દિવ્ય અસ્ત્ર પણ તેનો વાળ વાંકો ન કરી શકે. આ એને ખબર હોવા છતાંય એણે હસતા મુખે એ કવચ કુંડળ દાનમાં આપી દીધેલા હતા. આ કર્ણની મહાનતા છે. તો એટલે કહ્યું છે કે વૈભવ વિલાસ કી ચાહ નહીં, અપની કોઈ પરવાહ નહીં. વૈભવ અર્થાત ધન અને દોલત, વિલાસ એટલે સંસારના જે કંઈ પણ સુખો છે એની ચાહ નથી, એની ચાહના નથી. અપની કોઈ પરવાહ નહીં, મારી પોતાની જાતની પણ કાંઈ ચિંતા નથી. બસ યહી ચાહતા હું કેવલ, માત્ર ને માત્ર એટલું જ ઈચ્છું છું કે દાન કી દેવ સરિતા નિર્મલ, આ દાનની પવિત્ર નદી છે એ કરતલ સે ઝરતી રહે સદા, હથેળીમાંથી હંમેશા વહેતી રહે. નિર્ધન કો ભરતી રહે સદા, હંમેશા નિર્ધનને સુખી બનાવતી રહે. અને જ્યારે કૃષ્ણ ભગવાન તેને પાંડવના પક્ષે લઈ જવા આવ્યા છે ત્યારે કર્ણ જવાબ આપે છે કૃષ્ણને. શું કહે છે કર્ણ? તો કહે છે તુચ્છ હે, આ બધું તુચ્છ છે, સામાન્ય છે. રાજ્ય ક્યાં હે કેશવ? હે કૃષ્ણ, આ રાજ્ય શું છે? પાતા ક્યાં નર પ્રાપ્ત કર વિભવ, એટલે મનુષ્ય છે એ વૈભવ સુખ સંપત્તિને પ્રાપ્ત કરીને શું મેળવે છે? અને પછી એનો જવાબ છે એ બીજી જ પંક્તિમાં આપ્યો, ચિંતા પ્રભુત. ચિંતા પ્રભુત, પ્રભુત એટલે ખૂબ ચિંતા મળે છે. વૈભવ મળે એટલે વધારે ચિંતા થાય. અત્યલ્પ હાસ, હાસ એટલે આનંદ. અત્યલ્પ એટલે ખૂબ ઓછું હાસ્ય, આનંદ ખૂબ ઓછો મળે છે, ચિંતા જ વધારે મળે છે આ વૈભવ પ્રાપ્ત થાય પછી. કુછ ચાકચિક્ય, થોડી ઘણી ચમક, ચમકનો અર્થ થાય સોનું, થોડુંક સોનું મળે. કુછ ક્ષણ વિલાસ, થોડા સમય સુધી સંસારનું સુખ મળે. પર વહ ભી યહી ગવાના હે, કુછ સાથ નહીં લે જાના હે. એને પણ અહીંયા જ છોડી દેવાની છે, કાંઈ સાથે લઈ જવાનું નથી. એકદમ સરળ ભાષામાં લખ્યું છે, યહી ગવાના હે, અહીંયા જ ગુમાવવાનું છે. કુછ સાથ નહીં લે જાના હે, કાંઈ વસ્તુ સાથે નથી લઈ જવાની. ક્યાં સાથે નથી લઈ જવાની? તો મર્યા પછી કાંઈ સાથે આવવાનું નથી એમ કહે છે. આગળ કહે છે કે મુझसे જો મનુષ્ય હોતે હે, મારી જેવા જે મનુષ્ય હોય છે તે કંચન કા ભાર ન ઢોતે હે, સોનાનો જે ભાર છે એ સહન કરતા નથી, સોનું પોતાની પાસે રાખતા નથી. પાતે હે ધન બિખરાને કો, ધન મેળવે છે પણ શા માટે? તો વહેંચવા માટે. ઓર લાતે હે રતન લૂંટાને કો, પોતાની પાસે રતન લાવે છે લૂંટાવવા માટે, એટલે સંપત્તિ છે દાન કરવા માટે જ લાવે છે. જગ સે ન કભી કુછ લેતે હે, અને આ જગત આગળથી, દુનિયાના લોકો આગળથી એ કાંઈ લેતા નથી, પણ દાન હી હૃદય કા દેતે હે, આ હૃદયનું દાન જ દીધા કરે છે. પ્રાસાદો કે કનકાભ શિખર, જો આ શબ્દ થોડો અઘરો લાગશે. પ્રાસાદ એટલે મહેલ થાય, અને કનકાભ એટલે સોનાથી જે ચમકતા હોય તે ઉપર, પ્રસાદની ઉપર રહેલા એ શિખર. હોતે હે કબૂતરો કે હી ઘર, આ મહેલના જે સોના જેવા ચમકતા જે શિખર છે એ કબૂતરોનું ઘર જ બને છે. મહલો મેં ગરુડ ન હોતા હે, પણ આ મહેલમાં ગરુડ રહેતા નથી. કંચન પર કભી ન સોતા હે, એ સોના ઉપર પણ ક્યારેય સોતા નથી. કોણ? ગરુડ. બસતા હે વહ કહી પહાડો મેં, ગરુડ ક્યાં વસે છે? તો એ ક્યાંક પહાડમાં રહે છે. શૈલો કી ફટી દરાડો મેં, શૈલે માને પર્વત, પર્વતની આમ તિરાડ હોય એમાં રહે છે. હોકર સમૃદ્ધિ સુખ કે આધીન, સમૃદ્ધિ અને સુખને આધીન થઈને
માનવ હોતા નિત તપક્ષીણ, તપથી ક્ષીણ બની જાય છે, તપ એનું નાશ થઈ જાય છે, કારણ કે એની પાસે સંપત્તિ આવી જાય છે, એટલે એને તપ કરવાનું નથી રહેતું. સત્તા કિરીટ મણિમય આસન, કરતે મનુષ્ય કા તેજ હરણ. એટલે રાજપદ, મુગટ અને રત્નજણિત સિંહાસન આ મનુષ્યના તેજને શું કરે છે? હરી લે છે. સત્તા એટલે રાજપદ, બરાબર, કિરીટ એટલે મુગટ, અને મણિમય આસન એટલે રત્નજડિત સિંહાસન આ મનુષ્યના તેજને હરી લે છે. સમજાયું? આગળ જોઈએ. નર વિભવ હેતુ લલચાતા હે. નર એટલે મનુષ્ય વૈભવ માટે લલચાય છે. પર વહી મનુજ કો ખાતા હે, પણ એ જ વૈભવ મનુષ્યને ખાઈ જાય છે. ચાંદની પુષ્પ છાયા મેં પલ, એટલે કે ચાંદની, કોમળ એવી ચાંદની અને ફૂલોની છાયામાં ઉછરીને નર ગલે એટલે નર ગળે છે. બને સુમધુર, એ સુંદર પણ બને છે. કોમલ પણ, કોમલ એટલે કોમળ, કોમળ પણ બને છે. પર અમૃત કા ક્લેશ પીએ બિના, કષ્ટો રૂપી અમૃત પીધા વગર, આતપ અંધડ મેં જીએ બિના, એટલે આતપ એટલે તડકો, અંધડ એટલે આંધી, તડકો અને આંધીને સહન કર્યા વગર વહ પુરુષ નહીં કહેલા શકતા, એ પુરુષ કહેવાઈ શકતો નથી. વિઘ્નો કો નહીં હિલા શકતા, એ વિઘ્નને પાર પણ કરી શકતો નથી. ઉડતે જો ઝંઝાવતો મેં, જે આંધી અને તોફાનમાં ઉડે છે. પીતે જો વારી પ્રપાતો મેં, પ્રપાત એટલે ઝરણું, જે ઝરણાનું પાણી પીવે છે. ઉડતે જો ઝંઝાવતો મેં એટલે જે આંધી અને તોફાનમાં ઉડે છે અને ઝરણાનું પાણી પીએ છે. સારા આકાશ અયન જિનકા, આખું આકાશ જેનું ઘર છે. વિષધર ભુજંગ ભોજન જિનકા, વિષ ધરવાવાળો એટલે વિષેલો જે ઝેરી સાપ છે એ જેનું ભોજન છે. વેહી ફળી બંધ છુડાતે હે, તો એ કોણ છે? એ ગરુડ જ ફણીબંધને છોડાવી શકે છે, સાપના બંધનમાંથી છુટકારો આપી શકે છે અને ધરતીના હૃદયને શીતળતા આપે છે. ધરતી કા હૃદય જુડાતે હે, આથી ધરતીના હૃદયને શીતળતા આપી શકે છે. મેં ગરુડ કૃષ્ણ, હું ગરુડ છું કૃષ્ણ. મેં પક્ષીરાજ, હું પક્ષીરાજ છું. સિર પર ન ચહીએ મુજે તાજ, માથા ઉપર મારે તાજ જોતો નથી. દુર્યોધન પર હે વિપદ ઘોર, અત્યારે દુર્યોધન ઉપર મુશ્કેલી આપત્તિ આવેલી છે અને એ જેવી તેવી નથી, ઘોર છે. ઘોર એટલે મોટી આપત્તિ આવેલી છે. સખતા ન કિસી વિષ ઉસે છોડ, એને કોઈ પણ એના ઉપર કોઈ પણ પ્રકારનું હું ઝેર તો હું છોડી જ ન શકું. રણખેત પાટના હે મુજકો, રણખેત પાટના હે મુજકો, એટલે કે મારે યુદ્ધ મેદાનમાં રણમાં ઉતરવું છે. અહીં પાસ કાટના હે મુજકો, અને આ દુર્યોધનનો જે નાગપાસ છે, જે દુર્યોધનને બાંધી રાખ્યો છે, એને મારે કાપવું છે, એવું અંતે કર્ણ કહે છે. અને અહીં કાવ્ય પૂર્ણ થાય છે.